ચાર પ્રકારની ભક્તિ અને ભક્તોની ચર્ચા કરી. તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ. જે વેર ભાવે ભગવાનને ભજે છે તામસ ભક્તો છે. કંસ, રાવણ એમને પણ ભક્ત કયા છે? કારણ કે પ્રભુમાં એને મન જોડ્યું છે, ભલે વેર ભાવે. ત્યાં રાસ પંચાધ્યાયમાં પણ જ્યારે ગોપીજનો વેણુ નાદ સાંભળીને દોડી રહી હતી ને, ત્યારે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, અરે ગુરુદેવ, આ લોકો તો કાંત ભાવે, પ્રેમ ભાવે દોડી રહી છે, છતાંય ભગવાન એનો ઉદ્ધાર કેમ કર્યો? સુખદેવજી કહે, કયા ભાવે દોડે છે એ ન જોઈશ, કોની તરફ દોડી રહી છે એ જો. ભગવાન તો પારસમણી છે, લોઢાને અડાડીને સોનું બનાવી દે. કામમ, ક્રોધમ, ભયમ, સ્નેહમ, ઐક્યમ, સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદધતો યાંતિ તન્મયતામ હિતે. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, ભગવાન તો ઉદ્ધાર જ કરે. કામમ, ક્રોધમ, કંસ ક્રોધથી જોડાયો, શિશુપાલ ક્રોધથી જોડાયો. ભયમ, કંસને ભય લાગ્યો. શિશુપાલે 100 અપશબ્દો ભગવાનને બોલ્યા અને ભગવાનને એમ થયું, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી. કંસને ભય લાગ્યો અને એવો ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. દ્વારપાલમાં, સિપાહીમાં, પત્નીમાં બધે કૃષ્ણ દેખાય. પ્રભુ કહે, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી. આજ પ્રભુના ચરિત્રની અદ્ભુતતા છે. અસાધનમ સાધનમ કરોતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવીને કૃપા કરે ને, એ જ પ્રભુની અદ્ભુતતા છે. અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. અજાણતા પણ કોઈ એમને સ્નાન કરવાની બુદ્ધિથી યમુનાજીમાં ડૂબકી લગાવે ને, તોય યમુનાજી એના ઉપર કૃપા કરી. આ અદ્ભુતતા છે. તામસ ભક્ત. બીજું કહું, રાજસ ભક્ત, જે કોઈ ને કોઈ લૌકિક કામનાથી ભગવાનને ભજે છે. પ્રભુ પાસે જાય તો છે, ભગવાન પાસે જાય છે, પણ ભગવાન માટે નહીં, ભગવાન પાસે લેવા માટે. ભગવાન નથી જોઈતા, ભગવાનથી જોઈએ છે. આ રાજસ ભક્ત. ભગવાન તો એને પણ ભક્ત કહે છે. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. ગીતાજીમાં પણ કહ્યું ભગવાને, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. 4 ભક્તો મને ભજે છે: આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાની. એ રાજસ ભક્ત કે લૌકિક કામનાથી જે ભગવાનને ભજે. ત્રીજું કહ્યું સાત્વિક ભક્ત, અને એ છે મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજે. જન્મ મરણના ચક્કરથી છૂટી જાઉં અને મુક્ત થઈ જાઉં, આ મુક્તિની કામનાથી જે ભગવાનને ભજે, એ છે સાત્વિક ભક્ત. અને ચોથું નિર્ગુણી ભક્તિ. તમે એને નિર્ગુણી ભક્તિ કહો, ભાગવતી ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. અને નિર્ગુણ ભક્તિ છે પ્રભુના સુખ માટે પ્રભુને ભજવા. હું શું કરું કે મારા ઠાકોરજીને આનંદ થાય, આ પુષ્ટિ ભક્તિ છે. આ વૈષ્ણવી ભક્તિ છે. સાધારણ વ્યક્તિ મંદિરે જાય ને, ત્યારે વિચાર કરતો કરતો જાય, આજે ભગવાન પાસે શું માંગીશ. અને વૈષ્ણવ હવેલીએ જાય ને, ત્યારે વિચાર કરતો કરતો જાય, આજે ઠાકોરજીને શું આપીશ. સુખની કામનાથી જાય એ મર્યાદા, અને સુખ આપવા જાય એ પુષ્ટિ. વૈષ્ણવ તો સતત વિચાર કરે કે હું શું કરું કે મારા પ્રભુ પ્રસન્ન થાય. આખી વૈષ્ણવી જીવનને એક વાક્યમાં કહેવું હોય તો એટલું કહી શકાય, પ્રભુની પ્રસન્નતા, એમાં જ વૈષ્ણવનું સુખ. કારણ કે વૈષ્ણવ ઠાકોરજી પાસે સુખ માંગતો નથી, પણ ઠાકોરજીને જ સુખ માને છે. અને જે ભગવાનને સુખ માની લે ને, એનું સુખ કોઈ હરી ન શકે. જે સુખ માંગે એનું સુખ જાય, જે સુખ માની લે એનું સુખ શાશ્વત બની જાય. કારણ કે શાશ્વત જે છે એને તમારા જીવનનું સુખ માનો છો, તો તમારા સુખનો ક્યારે અંત નહીં આવે. અને નાશવંત વસ્તુને સુખ માનશો તેનો અંત નિશ્ચિત છે. અમારા 84,252 વૈષ્ણવોએ સુખ માંગ્યું નથી, પ્રભુને જ સુખ માન્યા છે. જ્યારે જ્યારે પ્રભુ મળ્યા અને પ્રભુએ માંગવાનું કહ્યું ને, તો પ્રભુ પાસે પ્રભુનું જ સુખ માંગ્યું છે. આ સાત્વિક, આ નિર્ગુણી ભક્તિ. પ્રસંગમાં પણ આવે છે, બધા પરીક્ષા કરી ભગવાને કે મારા પેટમાં દુખી રહ્યું છે, કોઈ ભક્તોની ચરણ રજ લઈને આવો. અને નારદજી બધા પાસે ગયા અને બધા કે અમારા ચરણની રજ આપીએ તો અમને નરકમાં જગ્યા ન મળે, જો અમારા ચરણની રજ ભગવાન લે. ગોપીઓ પાસે મોકલ્યા, કહ્યું ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે નરકમાં જગ્યા અમને ન મળે, પણ પ્રભુનું દર્દ જતું હોય તો અમે નરકમાં જવા તૈયાર છીએ. આ નિર્ગુણી ભક્તિ છે
કે જેમાં ગજ્જન ધાવનની વાર્તા આવે છે ને, ઠાકોરજી એને ઘોડો કરે, હાથી બનાવે, એની પીઠ ઉપર બેસી જાય અને ઘોડાની જેમ એને ચલાવે. 84 વૈષ્ણવમાં ગજ્જનની વાર્તા છે. આ નવનીત પ્રિયાજી જે નાટક દ્વારામાં બિરાજે છે એ ગજ્જન ધાવનના માટે બિરાજે. કેવી આસક્તિ પરસ્પર, અને ઘોડો બનાવીને ચડાવે એટલે ઘૂંટણ છોલાઈ જાય, લોહીની ધારાઓ વહેવા લાગે. કોઈએ કહ્યું તમે ઠાકોરજીને કહી દો ને કે આ રીતે તમારા શરીર છોલાઈ જાય. ત્યારે ગજ્જને કહ્યું ચંદનનું લાકડું જેમ ઘસાય ને એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય ત્યારે જ વૈષ્ણવતાની સુગંધ એમાંથી પ્રગટ થતી હોય છે. આ તો પ્રભુ કૃપા કરે છે કે આ નશ્વર દેહને શાશ્વત એવા શ્રીજી આ નશ્વર દેહનો ઉપયોગ કરીને આનંદ માણી રહ્યા છે. આનાથી મોટી વૈષ્ણવ દેહની સાર્થકતા બીજી શું હોઈ શકે કે જે દેહ થકી પ્રભુને આનંદ પહોંચાડી શકાય. એ જ તો આ દેહની સાર્થકતા છે. આ નિર્ગુણી ભક્તિ છે. 4 પ્રકારની ભક્તિનું કર્યું અને સુંદર સત્સંગ થયો છે. કપિલ ભગવાનના સંગથી દેવહૂતિજીનો ઉદ્ધાર થયો અને કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યા. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, 31 અધ્યાય. મહાપ્રભુજી પ્રકરણ વિભાગ બતાવે છે. ચતુર્થ સ્કંદ 4 પ્રકરણ બતાવ્યા: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ, જેને આપણે ચતુર્વિધ પુરુષાર્થ કહીએ છીએ ને. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેને દરેકે જીવનમાં સિદ્ધ કરવાના છે. પહેલું પ્રકરણ છે ધર્મ પ્રકરણ. દુનિયામાં દરેક માણસને ધર્મની આકાંક્ષા અને આવશ્યકતા છે. કોઈ ભગવાનમાં માનતો હોય, ન માનતો હોય, આસ્તિક હોય, નાસ્તિક હોય, પાપી હોય, દુરાચારી હોય, પણ ધર્મની ઈચ્છા તો બધા જ રાખે છે. બધા આગળ ક્રોધ કરતો હોય, કોણ એવું છે કે મારી સામે કોઈ ક્રોધ કરે? ક્રોધી વ્યક્તિને પણ સામે તો શાંતિ જ જોઈએ છે. બધાને છેતરતો હોય, કોણ એવું છે કે મને કોઈ છેતરે? સામે તો એની ઈમાનદારી જ જોઈએ છે. 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો શું કહે? ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી દો. આયા જે ચોરી કરીને ઈચ્છે છે તો ઈમાનદારી જ. દુનિયાના કોઈ પણ માણસને અધર્મ જોઈતો નથી. બધાને પોતાના માટે તો ધર્મ જ જોઈએ છે. ધર્મની જ આકાંક્ષા છે. ભલે ધર્મ માને કે ન માને, ધર્મનું આચરણ કરે ન કરે, ઈચ્છા તો ધર્મની જ છે. ધર્મ એ કલાક બચે છે એ કરવાની એક્ટિવિટીનું નામ ધર્મ નથી. ધર્મ એ લાઈફની ડિમાન્ડ છે, આપણા આત્માની માંગ છે. આપણે બધા જ ધર્મ ઈચ્છીએ છીએ, પણ હા, પ્રકૃતિના પ્રભાવને કારણે ધર્મનું આચરણ ન કરી શકીએ એ જુદી વાત છે. બાકી એક નાનકડા બાળકને પણ ઉભો કરીને પૂછો ને કે શું કરાય ને શું ન કરાય, તો એ સાચા જવાબ આપશે. ધર્મ અને અધર્મ કોણ નથી જાણતું? અહીંયા જેટલા બેઠા છો, જો હું પ્રશ્ન કરું, તમે હા કે નામાં જવાબ આપજો. માણસે ચોરી કરવી જોઈએ, હા કે ના? હા, તો ના જોરથી તો બોલો. ક્રોધ કરવો જોઈએ, દયા રાખવી જોઈએ. જો બધાને બધી ખબર છે તોય થાય છે. કોને ખબર નથી? શું કરાય શું ન કરાય કોણ જાણતું નથી? દુર્યોધને એ જ કહ્યું મહાભારતમાં, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, છતાં આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. કારણ પ્રકૃતિને વશ આપણે છે. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ લઈએ છીએ. કારણ કે પ્રકૃતિ આપણને તરવા નહીં દે, ભગવત પ્રાપ્તિ સુધી પહોંચવા નહીં દે. પણ જ્યારે પ્રકૃતિને પરાધીન છીએ તો કેમ ઉગરી શકાય? તો જે પ્રવૃત્તિ અને પ્રકૃતિથી ન થઈ શકે એ કોઈના પ્રભાવથી થઈ શકે. જેમ સૂરજ ઉગે તો એના પ્રભાવથી કેવા કમળો ખીલી જાય. સૂરજ કઈ હાથ લાંબો કરીને એક એક પાંખુડીઓ ખોલે છે ના, સૂર્યનો પ્રભાવ આવે એટલે કમળ ખીલી જાય. એમ જ બ્રહ્મ સંબંધ એટલે વિધિવત ભગવાનની શરણાગતિ. અને જ્યારે ભગવાનની શરણાગતિ લો છો અને ભગવાનના પ્રભાવમાં આવો છો ને, તો આપમેળે ધર્મના કમળો આપણા હૃદયમાંથી ખીલવા લાગે છે. સદગુણોના કમળો આપમેળે ખીલવા લાગે છે. તો પ્રયાસથી ન કરી શકો તો કોઈના પ્રભાવથી કરી જજો. કોઈ એવું સ્થાન, કોઈ એવો ગુરુ, કોઈ એવો મંત્ર, કોઈ એવું સ્વરૂપ, કોઈ એવું ગ્રંથ, કોઈના પણ એક એવા મહાનતમ તત્વના પ્રભાવમાં જીવન રાખજો, જેથી એ પ્રભાવથી તમારી અંદર ધર્મના કમળો ખીલતા રહે.
એ સૂર્ય રૂપે પ્રભાવી તત્વ કોઈ એક એ તત્વ જીવનમાં એનો પ્રભાવ રાખજો. કારણ કે આ પ્રકૃતિ તમને નહીં તરવા દે, પ્રકૃતિ પરવશ બનાવશે ઈચ્છાઓની. પણ જ્યારે સૂર્ય ઉગે ત્યારે દીવો પણ કરીએ તો દીવાનો પ્રકાશ ન દેખાય, એ સૂર્યના પ્રકાશમાં ઢંકાઈ જાય. એમ જ પ્રભુનો પ્રભાવ આપણી પ્રકૃતિને શૂન્ય કરી દેશે, પ્રકૃતિને સહજમાં ઓગાળી દેશે. પછી પ્રકૃતિની અસર નહીં આવે, ભગવાનના પ્રભાવની અસર આવે. તો ધર્મ, બીજો અર્થ, દરેકને જીવનના સુખના સાધનો જોઈએ છે, અર્થ પ્રકરણ આવે.